બેવકૂફ ખૂટી લે તલવાર બસ આટલી જ વાર હા બેવકૂફ હવે કેટલી વાર છે અંગાલ ઉકેયા જળ મૂળથી તમે તો તાજા બીજ છો ડગમગાવ્યો મેરું સમાજ તમે તો કઈ ચીજ છો હોય તો મારા સૈનિક સાથે યુદ્ધમાં આવ એના જવાબ મારા સૈનિકોની કિસ્સોથી મળી રહેશે આવું કરે હવે દોસડા મારા શ્રીમાન સામે જુઓ તો ખુલાસો તૈયાર છે અધર્મની આડ અને ધર્મ જોતો નથી નાદ કઈ ઓછો કરો તાકાત હું જોતો નથી નાદ કઈ ઓછો કરો પાણી વિરેલા પુરુષો બકવાદ કઈ ઓછો કરો જો મરદાય માનતા હોય તો લુચાઈથી જીવવા કરતા સચ્ચાઈની લડાઈમાં એકવાર નહીં પણ લાખો વાર મરવું એ અમારા જેવા મર્દને મુબારક છો જગો ત્યાં શેતાન છે સચ્ચાઈ ત્યાં ભગવાન છે સચ્ચાઈમાં મરવા ઉપર લાખો જીવન કુરબાન પાયમાલી છે સૈનિકો પકડો અને કેદ કરો આપણા રાજ્યની ખુશાલી છે જાઓ આજથી બંગાળમાં દિવાળી ઉજવો અને કહો કે આજથી બંગાળપતિનો વિજય છે જીત છે જીત કહેનારે અરે જીત કહેનારે હજી જન્મ લેવો પડશે અરે પાણીથી ભર્યા ખાબોચિયા દરિયા હજી દૂર છે અરે પાણીથી ભર્યા ખાબોચિયા દરિયા હજી દૂર છે અરે દરિયા હસો ટેકરી હિમાલય હજી દૂર છે અરે મેદાન ગજવા ડંકા હજી દૂર છે જીત્યા હસો પંજાબ અરે જીત્યા હસો બંગાળ પણ લંકા હજી દૂર મારા સમ્રાટ હા સમ્રાટ હાસ મારા ભાઈને દગાથી મારનારાઓ અરે માધવ રાજના પક્ષકારો અરે ખબરદાર ગાજે નગારા ગણાય પણ નાદમાં પાણી નથી પાણી વચ્ચે મેદાનમાં પણ બકવાદમાં પાણી નથી આવી તમારી મર્દાનગી જોયા ચોરીઓ પહેરનાર સ્ત્રીઓ પણ લજ્જાય છે અરે નીતિ વિનાના મર્દ કેરા કાર્યમાં પાણી નથી અરે ખંજરના શોભે હાથમાં જ ધારમાં પાણી નથી અરે ખંજરના શોભે હાથમાં જ ધારમાં પાણી નથી કિંમત નથી હીરાની ચમકારમાં પાણી નથી અરે તલવારથી શું થાય તલવારમાં પાણી નથી અરે માધવગુપ્ત જાઓ ને બેન રાજેશ્રીને કાલ સાંજ સુધીમાં છોડાવો અને તમારા ભાઈનું મસ્તક કાપી કનોજના દરબારમાં હાજર કરો મારા પ્રભુ અને દુશ્મનેથી ભાઈ છે શ્રી હર્ષ મારા પ્રભુ અને દુશ્મનેથી ભાઈ છે જો મસ્તક હાજર ન કરો તો મને બંગાળપતિ યાદ રાખજો નીતિ વિનાની જિંદગી 4 દિન છે અરે આખરી વિજય છે ધર્મનો ચડતી દીવાની 4 દિન છે ચોલત 7 દીવાની દોલત 4 દિન છે અરે ચોલત 7 દીવાની દોલત 4 દિન છે આખરી વિજય છે ધર્મનો બાકી આ ચોલત દિન 4 અરે વાહ આપની દાનાઈ જોઈને ઈચ્છું છું કે આપનો સુલેહ થશે અરે એવો કયો મૂર્ખ હોય કે ના કાપનારના હાથે પોતાના કપાળમાં ચાંદલો કરવા તૈયાર છે અરે કર્મવીરોને હોતી નથી શાંતિ આરામમાં સુલેહ ચિતામાને કાતો સંગ્રામમાં એમ જ હો જ્વાળામુખીમાં કદી બે ચાટા પડે તો શું થાય રડે કરે માથાને કદી દાડ વળે તો શું થાય માથે હાથ આવે તો શું થયું માથે હાથ આવે તો શું થયું દરિયા માથે બે વાદળ ગળગડે તો શું થયું સાગર સમાવ્યા ઉરમાં નાડા નળે તો શું થયું રાખવા ઇજ્જત નરમાની એટલે માથા પડે તો શું થયું ખુલી પડી તલવાર છે તમારી અન્યાયની સામે ન્યાયની તલવાર છે તથા
ન્યાય છે. અરે પરમાત્મા, આ તે મારો કેવો ઉપકાર. આ ખૂનથી પણ દોષ માલવરાજની વિષય વાસનાએ લગાવેલી આ લાલ મહેંદી છે. આ જુલમની કઠોરતા નહીં, પણ અથમતા સૌભાગ્ય અને સૂર્યની સંધ્યાનો પણ છાયો છે. પાણી પાણી પાણી. લાવી નાથ, ઓ સીતમના દયાળુ સેવકો, આ મૃત્યુના વિધાને પડેલા મારા સ્વામી માટે પાસેર પાણી આપવાની દયા બતાવશો. અરે પોતાનો હાથમાં છૂટી ગયો. અરે જાઓ જાઓ, માલવ નરેશને કહો કે અત્યારે તારે કેટલી જિંદગી જીવવી છે. કાળી ઢીલી કપડે લાગી છતાં હજી તું જીવી શકે છે. અરે જીવી શકું છું માત્ર તને સુખી કરવા માટે. કારણ કે તારી સગાઈ મારી સાથે થઈ હોવા છતાં તારા પિતાએ તને કનોજપતિ વર્મા સાથે પ્રણાવી. મારી વસ્તુ બીજાને હાથ ગઈ હતી તે આજે હું પાછી અરે મૂર્ખા, આ મારા જેવું એટલું ભજન મેળવી તે પ્રભુની દયાનું અમૃત ગુમાવ્યું. એની મને પરવા નથી. જે થનારો છે તે થશે. દાસી, વસ્ત્રો ને અલંકાર નો થાળ અહીં લાવો. અરે ઉતારવા શોખના વસ્ત્રો, સુશોભિત વસ્ત્ર ધારણ કરો. અરે ઉતારવા શોખના વસ્ત્રો, સુશોભિત વસ્ત્ર ધારણ કરો. સ્વીકાર કરો સ્નેહથી, ધરી લ્યો અલંકારો. કારણ કે મળતી વખતે તમારે ખાપણ વગરનો સમય આવી શકે છે. કારણ કે સબનો મળશે નહીં સાથ, આગ પણ મળશે નહીં. અરે સબનો મળશે નહીં જાત, આગ પણ મળશે નહીં. તમારા મળતા ઉપર રુદન કોઈ કરશે નહીં. કર્મ એવા છે કે કફન પણ મળશે નહીં. અને તમારી સેવા તમારી ઓલાદ પણ કરશે નહીં. અરે એવી હાલત તો અત્યારે તારા પતિની છે. તારા પતિની હાલત જો રુદન કોઈ કરતું નથી. અરે તારા પતિની હાલત જો રુદન કોઈ કરતું નથી. છે દાખલો મોજૂદ કે મીટર કફન પણ મળતું નથી. આ પૃથ્વી નક્ષત્ર થયા પછી શું એવો રજપૂત રહ્યો નથી કે જબડાના રક્ષણ માટે આજ પરમાત્મા મરવા તૈયાર છે. અબડાની આગ માટે પરમાત્મા મરવા માટે આ માધવ ગુપ્ત તૈયાર. કોણ માધવ ગુપ્ત? હા, માધવ ગુપ્ત. માધવ, તને મારો હુકમ છે. સમ્રાટ હર્ષનું સેનાપતિ પદ છોડી દે. રાજશ્રી તથા માનવ દેશ કબજે કરવામાં મને મદદગાર. તો શું એ આપની આજ્ઞા છે? હા હા, એ મારી આજ્ઞા છે. અરે તો દુર્યોધન આજ્ઞા કરે અને દ્રૌપદીના વસ્ત્રો ખેંચવા તૈયાર થાય તે દુશાસન જેવો ભાઈ આ માધવ ગુપ્ત નથી. અને આર્યમાં રહેલો અમારો સંસારનો જીવા એક છે. જ્યાં આંસુ એના પડે ત્યાં અમારું હૃદય છે. એ ગમે તેવી જાત છે. હિન્દની સ્ત્રીઓ, હિન્દની માત. અરે તો આ વિદ્વાને હું બેઇજ્જત કરું છું. જોઉં છું કે તને કોણ બચાવે. અરે સતીઓના રક્ષણ માટે આ કલ્યાણી હંમેશા તૈયાર છે. અરે ગરજી રહ્યો છે. અરે આજ ગરજી રહ્યો છે મેઘ અને સામે વીજળીનો ચમકાર છે. અરે હિમાલયની છાતી ઉપર આ ગંગા તણો યાદગાર છે. જ્યાં પિતાના છે પાપ, અરે જ્યાં પિતાના છે પાપ ત્યાં પુત્રીની તલવાર છે. અરે સતીઓના રક્ષણ માટે આ કલ્યાણીના માથા પર કુરબાન. કોણ કલ્યાણી? અરે સરિતાના ઝરણાસુ મહાસાગરનો મુકાબલો કરશે. સંતાન થઈ દુષ્ટનો પક્ષ કરશે ક્યાં સુધી? અરે સંતાન થઈ દુશ્મનનો પક્ષ કરશે ક્યાં સુધી? બાપ શરમ છોડી પિતાનું અપમાન કરશે ક્યાં સુધી? અરે હું પણ એમ જ કહું છું કે ક્યાં સુધી? અરે આ જુલ્મની તલવાર લઈ અને તમે ફરશો ક્યાં સુધી? અરે મહારાજ, આ જુલ્મની તલવાર લઈ અને તમે ફરશો ક્યાં સુધી? અરે લૂંટવા બેઠા ત્યાં તમે સાહુકાર બનશો ક્યાં સુધી? અરે અન્યાય કરશો ત્યાં તમે તાજ ધરશો ક્યાં સુધી? અરે જ્યાં ગરીબના આંસુ પડે, ત્યાં તમે રાજ કરશો. અરે મારે આડે આવવાની કોઈને જરૂર નથી. હું કોણ કે માલવ દેશનો મહારાજા? માલવ દેશના મહારાજા તમને બનાવ્યા કોણે? અરે આ માળવાનું પવિત્ર સિંહાસન કે જેની ઉપર વિક્રમ રાજાએ વિદ્યા કેળવી અને લક્ષ્મી દાનમાં આપી હતી. અરે એ માળવાના
સિંહાસન ઉપર બેસી અને આજે તમે શું કર્યું? અરે પીધા સૌ પ્રજાના લોહી અને લક્ષ્મી તમે લૂંટી. અરે આજે પીધા પ્રજાના લોહી અને લક્ષ્મી લૂંટી તમે. અરે લૂંટી સ્ત્રીઓની ઇજ્જત અને આજે આબરૂ લૂંટી તમે. અરે વળતા તમારો સમય બદલાશે નહીં મહારાજ. અરે મારવામાં જશો તો મળતા પણ મળશે નહીં. અરે બીજું બધું તો શીખ પણ તમને પીવા પાણી પણ મળશે. અરે દીકરી બાપ સામે કેમ બોલવું તો વિવેક જાણતા શીખો. અરે તો એક પિતાશ્રીએ પોતાની પુત્રી સામે કેમ વર્તવું તે તમે પણ જાણતા શીખો. અરે આજે થોડી મૂછો થાય. અરે થોડી મૂછો થાય અને છતાં પણ બાપ પારકી સ્ત્રીઓના પાલવ ખેંચે ત્યાં ઘરમાં શું પરિણામ? અરે પછી ઘરની દીકરીઓ તો વેશ્યાનો ધંધો અપનાવે ને. અરે વેશ્યાના જ બહેનપણા કરે ને. અરે આ સંતાનના જીવન ઉપર આ બાપ કેરી છાપ છે. અરે આ સંતાનના જીવન ઉપર આ બાપ કેરી છાપ છે. આ સંતાન બગડે એ બધા તમારા જેવા મા બાપ કેના છાપ. હું પરમાર્થમાં મરવા માટે તૈયાર છું. અરે વૈભવ અને લક્ષ્મી અમે ફના કરશું પરમાત્મા. વૈભવ અને લક્ષ્મી બધી અમે ફના કરશું પરમાત્મા. અરે આ સત્યની શમશેર લઈ અને ફરશું હવે અમે પરમાર્થમાં. અરે હવે તો હાથમાં કફન લઈ અને ફરશું અમે પરમાત્મા. હવે તો જીવશું અમે પરમાર્થમાં અને મરશું પણ પરમાત્મા. કતલ કરતા તો મને સંતાનની પણ પરવાહ નથી. અરે તો ધર્મ માને માટે મને મોતનો પણ પરવાહ. અરે વાત્સલ્ય બદલે વેરમાં તો ખૂન કેરી ધાર હોય. અરે પિતાશ્રીની એક પાપી પિતાની સામે આજ અમારા ન્યાયની તલવાર. જાહેર કરો અને વધારામાં સમ્રાટ હર્ષને કહેજો કે પોતાના પતિને છોડાવવા અને વેરનો બદલો લેવા આ કલ્યાણી કચેરીમાં તમારા સૈન્ય સહિત હાજર. બોલો કલ્યાણીનો જય. ખાવા ખીચડી નમરે બેટા ચાંદોડા ભાઈ નું ધ્યાન રાખજો. ભાઈ ને બુમડું થયું છે હો. હરખો બેહો કાલ પછી લોપડી બાંધી ગુમડા એવા છોકરા. એલા ભાઈ અમે બંગાળ ભાષા કરી છે અને ભૂખવાનો ભેડો લઈ ગયો છે. આ છોકરાના હાલો જોજો. આ બાઢા ટેકમ જેવા છે. હા બાઢા ટેકમ જેવા. દુવાઈ કે મેટલું દુવાઈ કા શું કર્યા બંગાળની અંદર એવો તો યુનો આનંદ મેજો છે. છોકરા જડતા નથી. મારી આ ગોતવા નીકળ્યા ભાઈ. માયો તમે એને નહીં જડે. કા બંગાળમાં ભૂખમરો આયોજન કણજમાં ખાઈ જાય છે ભાઈઓ. ખાય જ ને કાકાઓ. કા આ ભિખારાઓ કોણ દે દીકરી? આ તો મમ્મી કરતા આમ તો જો આમ જો આમ જો બધા મમ્મી જઈ છે ને આપણે જવું તો ભાઈ ને એમ કરતો નહીં હો. જો ભાઈ ને થઈ જાય પણ ઓલો શેરો છોકરો દાંત કાઢી હવા નીકળે. એ ગયો છે એવો પેલે છે ગયો છે. બધા સોસા એવા જ હતા. ખાલી દાંત કાઢે. એમાં ભાત આવે એક ગયા ભાત આવે ઓથી નીકળ્યા.
અમારા ગરીબ માણસ ટાઈટ કરવા શું હોય? કાંઈ નહીં. એ પછી અમારા ગરીબ પરિવારને કઈ ટાઈટ કરવા હા કે કઈ હોય નહીં. કાંઈ નહીં. પછી શેરી જીવથી ગગડી નીકળી ગઈ. છોકરા મારા કાઢ્યા જેવા થઈ ગયા લ્યો. આને આ થોડોક વરતો આમાં જો ખાઈ ગયો છે. એને જફા વધારે લાગી ગઈ. પડતર વાસી ખવડાવ્યું પછી ઈ જ થાય ને ગરીબ ભાઈ અમને ગરીબ ગરીબને કોઈ દીએ બધાય જીએ. કાંઈ લે પણ નહીં. કામ ધંધો કરવાનો પગાર માગું. પણ શું કરી ભાઈ આની મંડી ખોવાઈ ગઈ હતી. રાડો રાડ ખેતી ગોતવા નીકળ્યો જડે તો કહી ગયે ભાઈ આ જાય હાલો છોકરાઓ આ ની મેળ થાય ખોટો જડો જડો ભટકાઈ ગયા. એક પાંચું મળવાનું નથી તમને. નહીં એમ જાણે હવે પરમાત્મા બધાને દઈ દે. શું કામ નહીં? કાંઈ કોઈ એમને ભિખારાઓ કોણ છે? સમ્રાટ હાથ પાસે જાય કહેવાય છે કે દાનની રાજા દેહ સામે જાય. એની દીકરી પણ ખતરનાક છે. હાલો બધા ડેન્સર માસ્ટર જલ્દી આવજો અહીંયા સ્ટેજ પર હાજર. હાલ હાલ આ શરદ પૂનમની રાતડી એ શરદ પૂનમની આ શરદ પૂનમની રાતડી અને વળી ચાંદો ચડોયા એ પણ યમે સરખી સાહેલડી રે આને રે જોને રાસે રમવાની સનિયા સૈયદ બોલીને એ ચાહનાને પોજવાડે કોરજે ત્યારે યુવે છે